જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 145 પ્લસ વિડીયો બનાવેલા છે હેલ્પર માટે, જે પણ સિલેબસ પ્રમાણે. તો મિત્રો, તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ઘણો એવો ફાયદો થશે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ગુજરાતનો ઇતિહાસ આઈએમપી એમસીક્યુ વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જે અગાઉની ઘણી પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, આપણો વિડીયો બનાવવાનો એક જ પર્પઝ છે કે છેવાડાના જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવાનો છે, જેથી કરીને એમને પણ હેલ્પરમાં મદદરૂપ થઈ શકીએ તે માટે. એટલે તો આપણે ઘણા વિડીયો બનાવેલા છે, જેથી કરીને મતલબ કે કોઈનું જીવન સુધરતું હોય, કોઈના જીવનમાં પ્રકાશ આવે અથવા તો એમનું જીવન ઉન્નત થાય, તો એ માટેના મિત્રો પ્રયત્નો છે. નહીં તો આપણે પણ ઓનલાઈન પીડીએફ વેચી શકીએ છીએ, પરંતુ એવું નથી મિત્રો. આપણે જે તમામ મટીરિયલ ફ્રીમાં આપીએ છીએ, જેથી કરીને કોઈને ફાયદો થાય, જરૂરિયાતમંદ વિદ્યાર્થીને. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જીએસઆરટીસી હેલ્પર 2025 અગાઉની પરીક્ષામાં પૂછાયેલ એમસીક્યુ ગુજરાતનો ઇતિહાસ. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો. દેવચંદ્ર, ચાંગદેવ, બ્રહ્મદેવ, શીલચંદ્ર. તો તેનો સાચો જવાબ છે ચાંગદેવ. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? લાલપુર, ખંભાળિયા, પડદરી, દ્રોળ. તો તેનો સાચો જવાબ છે દ્રોળ. ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો? કરપટ વાણિજ્ય, કીર્તિનગર, કપ્પડવણજ, કુંડરત્ન નગર. તો તેનો સાચો જવાબ છે કરપટ વાણિજ્ય. ઓપ્શન એ સાચો જવાબ છે. તારંગા પર્વત ઉપર આવેલ ભગવાન અજીતનાથનું ભવ્ય જિનાલય ગુજરાતના સોલંકી રાજાએ બંધાવ્યું. આ ચૈત્ય કયા વર્ષની આસપાસ બંધાયેલું? સંવંત 1208, સંવંત 1216, સંવંત 1210, સંવંત 1231. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. સોરી. એના પછી વાત કરીશું, મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જિયાવેરો નાખવામાં આવ્યો હતો? ઔરંગઝેબ, અકબર, અલાઉદ્દીન ખિલજી, મુજરફ શાહ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. આઝાદી આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનો અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાયા? ગુજરાતના મહામાનવ, ગુજરાતના શિક્ષા ગુરુ, ગુજરાતના લ્યુથર, ગુજરાતના પ્રહરી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગુજરાતના લ્યુથર. એના પછી વાત કરીશું, સ્વાતંત્રતા સંગ્રામ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિંદ છોડોના ઠરાવને બહાલી આપી અને તેથી મ્યુનિસિપાલિટીને બરતરફ કરવામાં આવી હતી. આ બનાવનું વર્ષ 1940, 1942, 1938, 1939. તો તેનો સાચો જવાબ છે 1942. 1942માં હિંદ છોડો આંદોલન શરૂઆત થઈ હતી, મતલબ કે હિંદ છોડો આંદોલન 1942માં ચાલુ થયું હતું, એટલે સાચો જવાબ છે 1942. મહારાજા સયાજી રાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત કયા વર્ષમાં સ્વીકાર્યો? 1940, 1911, 1910, 1918, 1910. સાચો જવાબ છે 1902માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી, દાદાભાઈ નવરોજી, સી શંકર નાયર, આનંદ મોહન બોઝ. તો તેનો સાચો જવાબ છે સુરેન્દ્રનાથ બેનર્જી. ગિરનારનું પૌરાણિક નામ જણાવો. ગિરિમુખી પર્વત, ઉજ્જયંત પર્વત, ઇન્દ્રગિરી પર્વત, પુષ્પગુપ્ત પર્વત. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું? હિદાયત ખાં, મહેબૂબ ખાં, મુનવર ખાં, ફતેહ ખાં. તો તેનો સાચો જવાબ છે ફતેહ ખાં. એના પછી વાત કરીશું, ગુજરાતના કયા સ્થળ ઉપર પ્રાચીન શિલાલેખ આવેલા છે? ધ્રાંગધ્રા, વડાલી, મિરોલી, ધંધુકા અને વડાલી. સોરી મિત્રો, અહીં ધ્રાંગધ્રા છે. તો ઓપ્શન એ અને બી બંને સાચે છે. અહીં મિત્રો ધ્રાંગધ્રા લખવામાં ભૂલ કરે છે, સોરી મિત્રો. એટલે આજે ઓપ્શન એ અને બી ખાસ ધ્યાન રાખજો. ધ્રાંગધ્રા અને વડાલીમાં શિલાલેખ આવેલા. ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા?
વિશળદેવ ચૌહાણ, વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ, પતરી રાવળ. તો ઓપ્શન એ વિશળદેવ ચૌહાણ. એના પછી વાત કરીશું ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? દાહોદ, પાલનપુર, પાટણ, જુનાગઢ. તો તેનો સાચો જવાબ છે દાહોદ. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? પાટણ, પાલનપુર, હિંમતનગર, ડીસા. તો પાલનપુર. નેક્સ્ટ પ્રશ્ન, મોગલ સમયમાં મક્કા હજ કરવા જતા યાત્રીઓની આવતા જતા ઉતરવા તથા રહેવાની સવલત માટે બાંધવામાં આવેલ મુગલ સરાય ઇમારતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? બાદશાહ અકબર, બાદશાહ ઔરંગઝેબ, બાદશાહ ખુદાબંદ ખાન. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. 1952માં કોના પ્રયાસોથી પહેલી મહાગુજરાત પરિષદ મળી? ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈલાલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, હિંમતલાલ શુક્લ. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? વનરાજ ચાવડા, પતઈ રાવળ, સરદાર કૃષ્ણજી સિંધિયા. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓપ્શન એ વનરાજ ચાવડા. સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તકી પૂનમના દિવસે મેળો ભરાય છે. આ મેળાની શરૂઆત દેવઉઠી 11 થાય છે. આ મેળો કઈ નદીના કાંઠે ભરાય છે? સાબરમતી, હાથમતી, હિરણ, મેસો નદી. તો મેસો નદી સાચો જવાબ છે. નેક્સ્ટ, ઈસવીસન 1484માં મોહમ્મદ બેગડાએ કોને હરાવી પાવાગઢ કબજે કર્યો હતો? ચંદ્રગુપ્ત સોલંકી, પતઈ રાવળ, વનરાજ ચાવડા, મૂળરાજ સોલંકી. તો તેનો સાચો જવાબ છે પતઈ રાવળ. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી? રમણીક શાહ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, ચિનુભાઈ બેરોનર. તો તેનો સાચો જવાબ છે રવિશંકર મહારાજ. કયા બે ગઢ જીતવાના કારણે મોહમ્મદ શાહ બેગડો કહેવાયો? હમીરગઢ, જુનાગઢ. સોનગઢ, પાવાગઢ. જુનાગઢ, પાવાગઢ, હમીરગઢ, સોનગઢ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, જુનાગઢ અને પાવાગઢના લીધે. બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઇલાકામાં 18 જિલ્લા હતા. તે પૈકી 5 ગુજરાતના હતા. આ જિલ્લાના નામ કયા છે? અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત. સુરત, ડાંગ, સુરત, અમરેલી, અમદાવાદ, ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ. કે એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ સિક્તા અને પલાસીની નદીઓના વહેણ આગળ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? વિષ્ણુગુપ્ત, સમુદ્રગુપ્ત, પુષ્પગુપ્ત, કુમારગુપ્ત. તો તેનો સાચો જવાબ છે પુષ્પગુપ્ત. મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ, વડોદરા, કર્ણાવતી, ચાંપાનેર. તો સાચો જવાબ છે પાટણ. તો મિત્રો, ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.